ને હવે વારો આવ્યો શાહીનો, તાજી તાજી શાહીનો. કા મમ્મી બાર બપોરે આજે. હા. હવે તાજી તાજી શાહીમાંથી માખણ કાઢે. કઈ વાંધો નહીં, આપણે બપોર ખાટી પીતી અટાણે આ વાટકો ભરીને પી લેવાય. હા. હાલો તાજી તાજી છાશ પીવા. જો છાશ બની ગઈ ને હવે ભૂમિની કેટલી મમ્મી ભરે. દેવા બિસ્કિટ? ના. મને દેવું? ના. તો કેને દેવું? આ ગલાન દેવું. આ બે કાકા દીકરી એ નોખો નોખો ઈચકો કર નાખ્યો આજતા. સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને હવારના 9:30 વાગી ગયા ને છે ને આજ ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું હતું એટલે આજે છાશ અધૂરી પડી છે. કા મમ્મી? હા, જય શ્રી કૃષ્ણ સીતારામ. સાહ આજે અડધી પડી એટલે કે ભૂમિને હું જ કહેતી હતી કે આજે કિરણ આવી છે ને તો એ લેતી આવી છે. હા, અડધી થઈ ને અડધી હજી બાકી છે. અડધી ત્યાં લાઈટ વહી ગઈ. લાઈટ હવારે આજ વેલી વહી ગઈ એટલે સાય હતુરી પડી. ભૂમિ આવી છાશ લેવા તો બધાને રમાડતી હતી ને શિવુન બે વાંસે. તો હવે છે ને મોડેકથી હમણાં જાય ને તો અહીંયા સાય લેતી જાય ત્યાં લાઈટ આવી જાય. નહીં આવી જાય? હા, ત્યાં તો નહીં આવી જાય. ત્યાં તો આવી જાય લાઈટ. આ પાછી ફૂલ લાઈટ નો વારો છે ને હા, એટલે આવી તો જાહે. મમ્મીને છાણ લીપવાનું કામકાજ ચાલે છે. હા, સાણ થાપી છાણે અટાણે શિયાળાના શેતી આપણે બધું અટાણે ગાયનું ઉકાળામાં નાખીએ નહીં હા અટાણે ને થાપી નાખીએ એટલે સાણા થઈ જાય ને. છાણા હામટા થઈ જાય. હા. આ શિવાની આવી ગઈ. એને એવું હોય તો કઈ ના જોઈએ. હા, સીવું ને એવું હોય તો કઈ ન જોઈએ. એ હમણાં કીધાની વાર. ના ના હોય હાથ નો અટાણે બગાડાય નહીં. ઈ હમણાં હાથ સુકાઈ જાય તો પછી હરખી ધોવાય. ના, એ નો બગાય. જો હાથ પછી સુકાઈ જાય તું ધોવાય નહીં. હરખા સુકાઈ જાય અટાણે શિયાળાના. હા, ટાઈટ લાગે પછી. કેમ કરું? હે હા, દાદી દાદી કરે એમ કરવું છે? એમ નો કરાય. ઓલા હુકલ સાણા છે ને ઈ ઈ જે કરાય. કરતી હતી ભેગા ઈ કરીને હા. આવી. હા, હા, નો કરાય. હાથ ભરાય. આ બાજુ આવતી રહે, આ બાજુ આવતી રહે. ઈ ઓલા હુકાઈ ગયેલ છાણા તો ઈ ભેગા કરવા માંડી હતી. અહીંયા ભેગા કરતી કરતી પાછી અહીં પૂગી ગઈ. હાલ 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 શિવ ભેગા કરવા માંડી. તો હું શિવું છાણા ભેગા કરીએ ને મમ્મીને છાણ થાપવાનું કામકાજ છે. પણ શિવું છે ને ઈ જ કરવું. આ છાણા ભેગા કરે આપણે ક્યાં નાખવાનું છે પછી? વાહ જો બતાઈ છે ને અહીંયા ભેગા કરીને નાખ દઈ. હાલ હાલ ફટાફટ. હા, ભરાઈ ગયું હો તગારું. તગારું ભરાઈ ગયું છે. હવે ક્યાં નાખવાના? હાલ ઉપાડવા લાગ. મને ઉપાડવા લાગ. હા, ઉપાડવા લાગ. અહીં નાખવાનું છે ને? હે? હા, બસ અહીં રાખ દે, હું નાખી દઉં. તો 11:30 વાગી ગયા ને આપણે છે ને સાય હજી અધૂરી પડી. લાઈટ આવવાનું નામ નથી લેતી. હવે રંધાઈ જાહે તો આવશે કે નહીં આવે લાઈટ? આવે તો ભલે, નકર દહીં ને કાલની ખાટી શાહ ની આઈસ ઉતર નાખશું. હા, એ ખાઈ લેવું. હા, ઈ બોગરું અડધું ભર્યું હજી તો. સાય તો છે પણ ભૂમિને પછી ગમે તે આવી છે તે ભૂમિને ફોન કરી દે. હું હા એ લાઈટ ગમે તે લઈ જાય. અહીં સુધીમાં તો આવશે ને. હા, હાંજ સુધીમાં તો આવી છે ને ગમે તે. બપોર જોઈએ એટલે સાંજે ન જોઈએ. બપોર હોય તો મજા, સાંજે તો ન હોય તો હાલે. હા, હાંજે બહુ ન જોઈએ, અટાણે જોઈએ. અટાણે જોઈએ. આવી જાય વેલેરી સારું છે. આમ તો અડધી થઈ ગઈ સાહેબ, થોડીક જ બાકી થોડીક છે. જ વાર વાસે એમ તો. હા, 10-15 ગરમ પાણી બરાબર નાખ્યું ને લાઈટ વહી ગઈ. 10 મિનિટ હરખી આવી જાય ને લાઈટ હા, તો થઈ જાય. તો એક સાહેબ નું કામકાજ નીકળી જાય. તાજી તાજી જેવી તો ન જ થાય ઓલી, પણ હવે હા. ન હોય તો હલવું પડતી. ન હોય તો હલવું પડે. તો હવે આવી જાય લગભગ. કા તો રાંધવાનું કામકાજ કરી લઈએ તો લગભગ આવી જાય. નકર પછી રહ્યું દહીં ને આપણે ખાટી શાહ ને છે એમાં હલવી લેવું. આજ તો મમ્મી તાજી તાજી મેથી ને આ તો મેથી નું મેં કીધું શાક કરીએ. મેથી ને બટેટું. એટલે મેથી વધુ છે આપણે ટૂંકમાં. હા, એકાદું બટેટું નાખીએ, 2 જગ્યા રીંગણા નાખીએ, થોડાક વટાણા નાખીએ. કેમ કે ગઈકાલે જ વટાણા રીંગણા તો કર્યા હતા એટલે ઈ તો જરાક જ નાખ્યા મમ્મી. જાજા નથી. એક વટાણા ને 1-2 રીંગણા લીધા. બાકી મેથી વધારે છે. મેથી વધુ છે. મેથી નું શાક છે આજ ટૂંકમાં. હા, મેથી નું શાક છે. 2-3 અસલ ની આપણે થઈ ગઈ કા મેથી. હા, મોટી મોટી થઈ મોટી ગઈ. મોટી વાત થઈ હવે તો 1-2 દીમાં મનમ છે પાણી પીવડાવી લે ને તો ગદપી વાટવાનું ટાણું થઈ જાય. ધાણા ને મેથી બે ખરના અસલના છે. હા, પૈસે તો બધું ઈ હે ને ન હોય તો કઈ નહીં હોય. હમણાં મુરાઈ થઈ જાય હમણાં મોરાઈ થઈ જાય. થોડાક દીમાં. ભૂમિને ને એને બકાલું હામટું છે. કાલે મારી ના કહેતી હતી, ફોન કર્યો તો મને કે ભૂમિને કોબી કેવી નરવી પડી છે. હા, અસલની છે. હા, એને તો મોટો જો ને ક્યારો કરીને કાઢી હા, કર્યું. એક ક્યારો કર્યો. એમાં પાલક ને ડુંગળી ને
મેથી મેથી, બીટ, ગાજર, હા બધું ફૂલકોબી, ગોટા કોબી બધું એક ક્યારામ કરી નાખ્યું. બધું એક ક્યારામ કરી નાખ્યું. ભૂમિ પપ્પા હાટે એક ક્યારો લાંબો કરીને બધું થોડું બી લઈ આવી નાખી દીધું. હા પણ એને એટલું જોઈએ નહીં હામટું. ઈ અમે એક જ હેડે રહીએ એટલે અમાર હોય તો ઈ લઈ જાય, અહીંયા હોય તો અમે લઈ આવીએ. હા. એમ હાલે પછી. મેં ભૂમિને કીધું તું મેં કીધું મેથી ને ધાણા તો કે અમારે થઈ ગયા છે. હા એ નહીં છે તે બે ને છે ને હા નહીં હોય. નહીં. શિયાળામાં લગભગ બધું બકાલું થઈ જાય. હવે તો અહીં હમણાં મહિના દીમ જાહે બધું રમતું પછી. હા પછી બધું વયું છે. અટાણ માર્કેટમાં સારું બકાલું આવતું હોય બધું. હવે અહીંયા આપણે એક આ ક્યારો કરીને કરે તો થાય. કરે એ કેવું શું તો ઓલું સોંપી દેવાય, ગવાર ને ભીંડા ને એવું હવે થાય. હાટે પડી ગયું લવાય બેની. હા થોડું કરે, ખામટું ન કરે, પછી તો આપણે કે એટલું બધું જોતું ન હોય. હા થોડું એક ક્યારામાં મિક્સમાં બધું નાખીએ ને તો નો વાંધો. હા નકર હોય હામટું હોય ના હોય કઈ ન કઈ ન હોય. સીઝન પ્રમાણે જે હાલતું હોય એ નાખી દેવાય, બીજું તો કામ. હા એવું હાલો ખા મંડો હવે. બટકા કરે. સુરવું કરવું જ તારે? હે સુરવું કરવાનું છે? શું જોડે સેકલા નો નાખીએ એના જેવું કર્યું. ઈ સુરવું કરે છો જો. હા લે હાલે બધું, શાક રોટલો, પાટા ગાંઠિયા બધું હાલે છે. શાકમાં સુરવું કરે એકલી. હું કરતી હોય પોતે સુરવું કરે. સુરવું કરીને હમણાં 2 દી થયા ને છે ક્યાં મમ્મી સુરવું ખાતા? ઈ હારું પણ સુરવું કરીને હમણાં ખાઈ લે ને પછી હુઈ જાહે નિરાતે 5 વાગ્યા હતી ને. ના બાપા આજ વહેલી ઉઠી જશે પછી 11 વાગે છે. આજ તો વહેલી ઉઠી જાય, 1 જ કલાક હુવાનું બપોરે, જાજી ઘડી નહીં હુવાનું હો ને. આમ જો મારે સામું જોતા 1 જ કલાક હુવાનું હો. કેટલા વાગ્યા સુધી? ના બાપા 5 વાગ્યા સુધી નહીં હો. આમ કર દે 3 વાગ્યા સુધી. હા કર દે 3 વાગે ઊંચી કર દે. હા એ દાદીએ કીધું એમ. તો હાલો બપોરા કરવા બેહી ગયા ને જો આપણી સાહીની ગોરીમાં પડી, લાઈટ આવી નથી પણ કઈ વાંધો નહીં, આપણે સાહીને દહીં બધું છે જ એમાં ખાઈ લઈએ. લાઈટ આવશે તો અહીંયા ફરી જાહે સાહી, પછી સાહી વધારી લેવું. તો આજ તાજી સાહી ખાવાની નથી, આજ ખાટી સાહીની મોજ લઈએ કા મમ્મી? હા કઈક ખાટી સાહીની મોજ લઈએ તો મજા આવે ને. કઈ તો ખાટી ખાવી પડે. તો આપણે આજ તો જો 5 જાતનું શાક છે. 3 વાગી ગયા ને હવે વારો આવ્યો સાહીનો, તાજી સાહીનો કા મમ્મી? 12 બપોરે આજે. હા એક સવારમાં જો થોડુંક મોડું ઉઠાઈ જાય ને એટલે કામ ડોવાઈ જાય એટલે પછી પૂરું. જો થોડુંક વહેલું ઉઠાઈ ગયું તો થઈ ગયો, તો લાઈટ વહી ગયો તો કઈ વાંધો નતો. લાઈટ ના જવાનું થયું ને અમારે મોડું ઉઠવાનું થયું એટલે સાહીનું કામ ડોવાઈ ગયું. હા હવે તાજી સાહીમાંથી માખણ કાઢે કઈ વાંધો નહીં, આપણે બપોર ખાટી પીતી અટાણે આ વાટકો ભરીને પી લેવાય. હા હાલો તાજી છાશ પીવા. જો છાશ બની ગઈ ને હવે ભૂમિની કેટલી મમ્મી ભરે, મમ્મી આવશે હવે લઈ જાહે. પછી આજ સવારની મૂકીને વહી ગઈ હતી, હવે રોંઢે આવશે તો લઈ જાહે. શિવન ચશ્મા ક્યાં? આર્યા બીજા ક્યાં? બીજા કેટલા છે શિવાની પાસે ચશ્મા? શિવાની પાસે કેટલા ચશ્મા? 5? 2 કેટલા? 2 આંગળી ઊંચી. હા હવે રેડી. આવે બિસ્કિટ કે નથી ભાવતા? નથી ભાવતા. લાવ ને મને દે ને, મને દે ને. નથી ભાવતા તને નહીં દે? એમ થોડું હાલે કઈ. મારે ખાવો
મારે ખાવું ખાવું મારે દે 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 હું આવું હો લેવા એ આ લઈ લ્યો સીવું પેકેટ લઈ લ્યો લઈ લ્યો લઈ લ્યો લે કદની આ તો નહીં દે તને બહુ ભાવે બહુ તો ખા મંડો કુડુક કરો હાલ હા હું નહીં અડું હાલ અરે વાહ ખોરામાં રાખ લીધું લે દીકુએ તો ગલાન કે પૂરું થઈ ગયું હવે તો ગલાન બિસ્કિટ ખાવું છે શિવાની એ બિસ્કિટ ખાઈ લીધા મને ભૂમિ ના પાડી દીધું ઈ કે તમને નહીં મળે પણ મેં કીધું કે ગલો આવ્યો ગલાન દેવું તો કે હા ઈ કે ગલાન દેવું છે બિસ્કિટ હવે ના પાડે હવે તો સેજ ક્યાંય તારા હાથમાં છે ઈ જ છે એક બટકો તો ગલિયો ટાપીને બેઠો ગલ્યા ખાઈ તો લીધું હાલો ભાઈ એ ગલા ગલા દેવું છે ગલાને દેવું છે હે ના જો નો થઈ ગયું જો ભૂમિને દેવા બિસ્કિટ ના મને દેવું ના તો કેને દેવું આ ગલાને દેવું ભૂમિને આજ ચો બીજો ધક્કો થયો છે સાહ લેવા લાઈટ નથી બીજો ધક્કો થયો ટાણે 5:30 વાગી ગયા ને હવે ભૂમિ આવી સાહ લેવા મમ્મી ગયા બાયણે બર્તન લેવા જો આવતા જ લાગે છે ઈ કાશી દાદી આવે જ છે ને હવે જો માર ગોલા ડેલો ખખડો ને દાદી આવે છે એટલે મમ્મી આવે છે એને ખબર પડી કે ડેલો ખખડે એટલે અમારે ગલાન ચાલુ થઈ જાય આપણે ખબર પડી જાય કે ડેલે કોક ગેટવે આવ્યું છે તો જો મમ્મી આવી ગયા બર્તન લઈને મમ્મી તમે ડેલો ખખડાવ્યો તો ગલાન ચાલુ થઈ ગયું આવડું બર્તન લઈને આવ્યા મમ્મી આ બે કાકા દીકરી એ નોખો નોખો હિંચકો કર નાખ્યો આજ તા એકલીને જ બેહવું છે ઈ કે હા એનો જૂનો કાઢ્યો પાછો હતો ઈ આજ દેખી ગઈ ઓલી બાજુ ખુરશી માથે પડ્યો તો એટલે ઈ કે હવે ઈ આપણે હિંચકો કાઢી ને એમાં બેહીએ મજા આવે હિંચકામાં જા દીએ દેખો એટલે નવો લાગે છે ને